સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત. સાખ્યની દ્રઢતા કેમ થાય? એ પ્રશ્નનો ઉત્તર જે માણસ મરી જાય છે ને દેહ ગરડો થઈ જાય છે તે જેવું ને નિત્ય પ્રલયને નિમિત્ત પ્રલયને પ્રાકૃતિક પ્રલય તેનો વિચાર કરવો અને સાખ્યને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. વલારી ભક્તો, આ દેહ ગઢો થઈ જાય એટલે આંખે કરી અને ભગવાનના દર્શન કરવા હોય તો આંખે ઝાંખપ આવી જાય છે. દેહ ગરડો થાય એટલે કથા વાર્તા સાંભળવી હોય તો કાનમાં ઓછું સંભળાય છે. હાથે તાળી પાડવી હોય તો તાળી પણ ઓછી પડે. પ્રદક્ષિણા પણ ન થાય, દંડવેટ પણ ન થાય. તો ક્યારે જ્યારે દેહ ગરડો થઈ જશે ત્યારે આ ક્રિયા નહીં થાય. તો આ ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે. સરસ મજાનું મુખારવિંદ મહારાજનું છે. તો એ મુખારવિંદના દર્શન કરવા માટે આપણી આંખેથી દર્શન થશે. મહારાજની કથા વાર્તા સાંભળવા માટે કાનથી શ્રવણ કરી લઈ અને હાથેથી તાળી પાડી અને મહારાજના દંડવેટ પ્રદક્ષિણા ધ્યાન કરી લે. પણ ક્યારે આ દેહ ગઢો નથી થયો ને એ પહેલાં આ કાર્ય કરી લેવાનું છે. ભગવાને સુંદર મનુષ્ય દેહ આપ્યો છે તો ભગવાનનું ભજન કરવા માટે આપ્યું છે. તો ભગવાનનું ભજન ભક્તિ કરી અને મહારાજને રાજી કરી લેવા જોઈએ. મહારાજ રાજી રહેજો.